જય શ્રી કૃષ્ણ મિત્રો. આજનો મારો દિવસ છે 48મો વેટ લોસ જર્ની પાર્ટ 2 નો. અને આજે તો કામની એટલી બગડાટી હતી ને કે મને છે ને નાવાનો ટાઈમે અત્યારે છે અત્યારે વાગી ગયા છે 8 રાતના એમ. અને આજે આખો દિવસ બીજી ગયો. હમણાં આગળ બતાવું તમને કેવી રીતે. અને આજે તો મંગળવાર છે એટલે જે રેગ્યુલર જોવે છે એને ખબર છે કે હું વેટ લોસ જર્ની પાર્ટ 2 સ્ટાર્ટ કર્યા પછી દર મંગળવારે વોટર ફાસ્ટિંગ ડે કરું છું. તો આજે પણ મારું વોટર ફાસ્ટિંગ હતો ને કામ હતું મારે પણ બેઠા બેઠા કરવાનું હતું એટલે મને કઈ ઓલું નથી થયું, પ્રોબ્લેમ નથી આવી. અને મસ્ત ખબર ન પડી કેવી રીતે હાંજ પડી ગઈ, કારણ કે હવે તો મને આમ રૂટીન આવી ગયું છે, કાંઈ ઓલું નથી લાગતું ને બહુ મજા પણ આવે છે. અને એક બીજું એ કહેવાનું કે આવતીકાલે છે ને મારે બુધવાર છે તો વજન પણ ચેક કરવાનો છે. અને અમે અમરકંટક ગયા હતા ત્યારે જે મેં ડ્રેસ પહેર્યો હતો ને એ જ ડ્રેસ મેં ત્યારે પહેર્યો તો પછી પહેર્યો જ નથી, કુર્તી લેગિન્સ છે ને ને એમાં મારા અમુક ફોટાય છે અને મેં બ્લોગે બનાવ્યો હતો. ત્યારે મેં વેટ લોસ જર્ની ચાલુ કરી હતી ને કંઈક 3-4 દિવસ જ થયા હતા, એટલે ત્યારે કેવો થતો હતો અને અત્યારે કેવો થાય છે એવું જોઈશ. મેં કાઢ્યું છે, મતલબ કુર્તી કાઢી લીધી અલમારીમાંથી પણ પહેરી નથી, હવે કાલે જ સીધી પહેરીને બતાવીશ. તો એ જોવું હોય તો તમે કાલે પણ જરૂરથી જોજો મારો બ્લોગ, અને શું ફરક દેખાય છે મેં ખુદ બી નથી ટ્રાય કરી, કાલે જોઈશ અને કાલે બતાવીશ. એટલે આવતીકાલે વજનનો અપડેટ આવશે અને આવતીકાલનો વિડીયો ઘણો એક્સાઇટમેન્ટ વાળો રહેવાનો છે, તો જરૂરથી જોજો. ફટાફટ આજની દિનચર્યા બતાવી દઉં. જો પ્રેમા દીદી બોક્સને વાળે છે ચારે બાજુથી, અને હું ને મમ્મી ને પપ્પાને અમે લોકો બોક્સ બનાવતા હતા. તો બોક્સનો આટલો ઢગલો થઈ ગયો, પછી મમ્મી બંધ કરતા હતા અને પપ્પા હજી થોડા ઘણા બાકી હતા એ કરે છે. એટલે હું મમ્મી ને પપ્પા સવારના વહી ગયા હતા અને પ્રેમા દીદી હેલ્પ કરતા હતા બિચારો આજે તો. ને આજ તો મેં કીધું સાંજે તમે રસોઈ ન કરતા અહીંથી જ જમવાનું લઈ જાજો, મેં કીધું આટલી બધી મદદ કરીને. રોંઢે પછી બધાએ નાસ્તો કર્યો. મારે તો વોટર ફાસ્ટિંગ હતું એટલે મેં કંઈ ખાધું નથી. નાસ્તામાં તો ઘરમાં છે ને ગાંઠિયા હતા, બીજું કંઈ ખાસ હતું નહીં. તો પ્રેમા દીદીને મેં ઓલી શ્રેતને પૂરી બનાવી દીધી હતી ની હતી નાસ્તામાં, એ આપી, ગાંઠિયા આપ્યા ને મોરા બિસ્કીટ આપ્યા મેરીગોલ્ડ. એટલે મેં કીધું લ્યો તમે નાસ્તો કરી લ્યો, હાલશે ને? તો કે હાલશે એ કે. અને જો આ બધા બોક્સ છે ને એ બોક્સ ભરાઈ ગયા છે, બધા ઢાંકણા બંધ કરીને ખોખાના. ને પ્રેમા દીદી જે થપ્પી કરે છે ને એ બધા બની ગયા. ને આ ઝુલામ પડ્યા છે ને એ, અને અહીંયા જે નીચે પડ્યા ને એ હવે કાલે કરવાના છે. કાલ બપોર સુધી હજી બોક્સનું જ કામ છે. ને પછી બધું આ નિપટાવી ને ઘડિયાળમાં જોયું તો 7 વાગી ગયા હતા. મેં કીધું પ્રેમા દીદીને કહું તમે કચરો વાળી દો ને હું હાથ મોઢું ધોઉં. જે હાથ મોઢું ધોવા હું અહીં લોન્ડ્રી એરિયામાં આવી તો કપડાં વાસણ પડ્યા છે. મેં કીધું હાલો વાસણ ગોઠવી લો. તો એને કીધું લાવ હું કચરો વાળી લો ક્યાં. ને પછી મેં કીધું હું ખીચડી મૂકી દઉં, આજ તો ખીચડી કરી નાખીશ. ને પ્રેમા દીદીને કહું તમે ખાઈ લેજો, હું આપીશ તમને. હું માંડી કપડાં હુકવવા અને પછી વાસણ ગોઠવા. નાવાનો વેત નહોતો આવ્યો તો સવારનો આમનામ જ હતા. કપડાં હુકવા, વાસણ ગોઠવાને એવું બધું કામ કર્યું થોડું ઘણું, અને પછી નાવા ગઈ. બાપરે, જે લોકો મારો રેગ્યુલર વિડીયો જોવે છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર. અને કાલે મેં કમેન્ટમાં કીધું હતું કે તમે લોકો જે મને રોજ જોવો છો તો ક્યાંથી છો મને જરા કમેન્ટમાં કહેજો. તો ઘણી બધી મારી બેનપણીઓએ કીધું મને કે નવી કેટલી બેનપણી બની ગઈ, એ ટાઈપની ફિલિંગ આવી મને. અને અમે અહીંથી એટલે બહુ મજા આવી મને વાતચીતને કે ચલો બહુ અલગ અલગ જગ્યાએ, ગુજરાતના અલગ અલગ જગ્યાથી છે બધી મારી સખીઓ. તો બધાનો દિલથી આભાર. અને જે નવા આવ્યા છે મારી પ્રામાણિક વેટ લોસ જર્નીમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન મળે, બરોબર છે? અને થોડી ઘણી ઇન્સ્પિરેશન તમે લો અને થોડી ઘણી મને પણ આપો એમ. જેને મારો વિડીયો પસંદ આવતો હોય એક લાઈક જરૂરથી કરી દેજો, બરોબર છે? ચલો આજે રેડ ક્રોસ માર્ક કરી લઈએ. ચલો આજે 30મી જૂન 2026 રેડ ક્રોસ માર્ક નિશાન કાકે આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું તેવો જ ગયો છે. આજે મેં ખાસ કંઈ એક્ટિવિટી નથી કરી, પણ આ બોક્સ ને બનાવ્યા છે જ. બાકી તો પાણી પીધું આખા દિવસમાં જેટલું જરૂર લાગી એ પ્રમાણે. અને બોક્સ બનાવ્યા, બીજું કાંઈ નથી કર્યું. એટલે ફરી પાછા મળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. કે બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.